છે ને કે અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. આ જ કહેવતને સાચી પાડી દિવ્યાંગ ખેલાડીઓએ અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત દિવ્યાંગ ખેલાડીઓ માટે વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર અને અરવલ્લી ફિઝિકલ હેન્ડી સંસ્થા ભૂટાલ દ્વારા શહેરની જેબી શાહ હાઈસ્કૂલના મેદાનમાં યોજાયેલી વિવિધ રમતમાં 390 જેટલા દિવ્યાંગ ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીખ ખાસ ઉપસ્થિત રહીને હોકી રમીને ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. રમશે ગુજરાત જીતશે ગુજરાત અંતર્ગત યોજાઈ રહેલા ખેલ મહાકુંભમાં મોટી સંખ્યામાં ખેલાડીઓ જોડાઈને પોતાની પ્રતિભા બહાર લાવતા હોય છે. ત્યારે આજે દિવ્યાંગ ખેલાડીઓ માટે રમતગમત વિભાગ દ્વારા તમામ સુવિધાઓ સાથે સુંદર વ્યવસ્થા અને તૈયારી કરીને ખેલાડીઓને પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવી રહ્યું છે. આજે જેબી શાહ સ્કૂલ મોડાસાના ગ્રાઉન્ડ ખાતે ખેલ મહાકુંભ 3.0માં દિવ્યાંગજનો માટે પ્રતિસ્પર્ધા અને એ શરૂ કરવામાં આવી છે. એમાં વ્હીલચેર રેસ થઈ અને ખૂબ મોટી સંખ્યામાં દિવ્યાંગજનો અહીંયા અને દરેક ઉંમરના અહીંયા ઉપસ્થિત છે. ભૂટાલની દિવ્યાંગજનોની જે સંસ્થા છે એમની આગેવાનીમાં આ કાર્યક્રમ થયું અને ખૂબ સરસ જે એમના ઉત્સાહ છે અને એ બધા માટે પ્રેરણાદાયક છે. સાથે સાથે આજે ખેલ મહાકુંભના નેજા હેઠળ જ મધ્ય ઝોનની હોકી ગર્લ્સની પણ આજે સ્પર્ધા થઈ રહી છે અને એમાં અરવલ્લી ટીમ અને અમદાવાદ રૂરલની ટીમ વચ્ચે પણ મેચ યોજાઈ રહ્યું છે. એમના પણ હવે આ શરૂ કરવામાં આવશે. હું બધા ખેલાડીઓને આ ખેલ ભાવનાથી સ્પોર્ટ્સમેન સ્પિરિટથી રમે અને પોતાનું બેસ્ટ આપે, કેમ કે બેસ્ટ શેલ વિન એટલે આ આપણું બેસ્ટ આપે. બધાને હું ખૂબ ખૂબ શુભેચ્છા અને પહેલેથી જ અભિનંદન આપું છું કે એમને પાર્ટિસિપેટ કર્યું છે અહીંયા.